નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે શ્રી સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત દ્વારા એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન તથા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય મંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટે કરાવ્યો હતો। આજના કાર્યક્રમની શરૂઆત ગણપતિ દાદા સમક્ષ ગણેશ વંદનાની દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ, મંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ, ખજાનચી શ્રી એચ.કે. પટેલ, રાજેન્દ્રભાઈ રાવલ સહિતના હોદ્દેદારોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં નેશનલ ફેડરેશનની કોન્ફરન્સ યોજાતી હોય તો ગુજરાતમાં કેમ નહીં તેવી પ્રબળ ઈચ્છા અને આયોજનના ભાગરૂપે આજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા શહેરોમાંથી પધારેલ જેવા કે સુરત, વડોદરા, આણંદ, બોરસદ, દહેગામ, ગોધરા, મહેસાણા, પાટણ, બાયડ, ધનસુરા જેવા વિવિધ શહેરોમાંથી આવેલા પ્રમુખ અને મંત્રી તથા પ્રતિનિધિઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ સંસ્થાના હોદ્દેદારો જ્યારે ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા ત્યારે જ સંકલ્પ કર્યો હતો કે હવેની આગામી નેશનલ કોન્ફરન્સ ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં યોજાવી જોઈએ, અને આ બાબતે તમામ પ્રકારની માહિતી અને તૈયારી માટેની મિટિંગ યોજાઈ હતી, જેમાં અમદાવાદ શહેરના 31 વોર્ડમાંથી 85 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જ્યારે અન્ય શહેરોમાંથી આવેલા પ્રતિનિધિઓ સહિત કુલ 135 જેટલા સિનિયર સિટીઝન ફેડરેશનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। આજના દિવસે ખાસની વાત એ હતી કે ચર્ચા પણ ઉઠી હતી કે અન્ય રાજ્યની સરખામણીએ સરકારશ્રી દ્વારા ગુજરાતના સિનિયર સિટીઝનને લાભ મળતા નથી, અને એમાંય ખાસ કરીને જે સિનિયર સિટીઝનનો પેન્શન મળતા નથી તેવા લોકો માટે સરકારશ્રી દ્વારા લાભ મળવા જોઈએ, અને આગામી સમયમાં એટલે કે જાન્યુઆરી 2027માં અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ફેડરેશનની કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। સાહેબ, આગામી ગુજરાતમાં તમે જે નેશનલ કોન્ફરન્સની ફેડરેશનની મિટિંગ યોજવા માટે જે આજે આયોજન કર્યું હતું એ બાબતે શું કહેવા માંગે? એટલે ગુજરાતનું નામ આખા ભારત દેશની અંદર ક્યાંય કોઈ સ્થાન જ નથી। 1 થી 10 નંબર સિનિયર સિટીઝન ફેડરેશન તમામ સ્ટેટની અંદર ચાલતા હોય એની અંદર ગુજરાતનું ક્યાંય નામ નથી, એટલા માટે અમારો એક નમ્ર પ્રયાસ છે કે ગુજરાતનું નામ એ 1 થી 10 નંબરની અંદર ધીમે ધીમે ડેવલપ થાય। આજે બિલકુલ પાયાથી આજે અમે વાતને ઊભી કરી રહ્યા છીએ કે ગુજરાતનું મોડલ એ ઇન્ડિયા લેવલે ડેવલપ થાય અને મહારાષ્ટ્રના મોડલને પેરેલલ કે ડેવલપ થઈ શકે એ માટેનો અમારો પ્લાનિંગ છે, એ માટેના જ આ સંગઠનની બાબત છે। આજે માનો કે 33 જિલ્લા ગુજરાતની અંદર છે, 36 જિલ્લા મહારાષ્ટ્રમાં છે, આજે 7 કરોડ ને 35 લાખની વસ્તી ગુજરાતમાં છે, 13 કરોડ ને 85 લાખની વસ્તી મહારાષ્ટ્રમાં છે, તો આજે માનો કે ઓલમોસ્ટ કે 7 કરોડની વસ્તી અમદાવાદમાં ગુજરાતમાં હોય અને 14 કરોડની વસ્તી મહારાષ્ટ્રમાં હોય, તો મહારાષ્ટ્રમાં આટલી ડબલ વસ્તી હોવા છતાં જે બેનિફિટ મળે એ ગુજરાતની અંદર મળવા જોઈએ, એ માટેનો અમારો આ અભિગમ છે। એ માટેનો અમારો પ્રયાસ છે કે ગુજરાતની અંદર તમામ સિનિયર સિટીઝનોને મહારાષ્ટ્રમાં જે મળતા હોય બેનિફિટ્સ એ બેનિફિટ્સ અમદાવાદની અંદર મળે, ગુજરાતમાં મળે, આ રીતનો અમારો પ્લાનિંગ છે। આગામી શું કાર્યક્રમ છે તમારો? આગામી કાર્યક્રમ એ છે કે અમદાવાદથી અમે સંગઠનની વાતની શરૂઆત કરી છે। આજે ગુજરાતના તમામ સિટીની અંદર જેમ કે સુરત છે, બરોડા છે, રાજકોટ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાલનપુર, ડીસા, આ બધા જ સિટીની અંદર ગોધરા છે, દાહોદ છે, કે તમામ જગ્યાએ મોડાસા છે, પાલનપુર, બધી જગ્યાએ અમે લોકો મિટિંગ કરી રહ્યા છીએ અત્યારે, અને એ મિટિંગનો આશય એક જ છે કે સિનિયર સિટીઝનોને જાગૃત કરવા અને સિનિયર સિટીઝનોને જે ઓફિશિયલી મળતા જે બેનિફિટ છે એ હજુ સુધી નથી મળતા, એ બેનિફિટ મળે જે બીજા સ્ટેટની અંદર મળે એ ગુજરાતમાં નથી મળતા, એ માટેનો ગુજરાતની અંદર એ બેનિફિટ મળે એ રીતનો અમારો અભિગમ છે। અમારે એન્ટી ગવર્મેન્ટ કશું જ નથી કરવું, અમે ગવર્મેન્ટને સાથે રહીને જ કરવા માંગીએ છીએ, અને ગવર્મેન્ટને અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે જે બીજા સ્ટેટમાં જે કંઈ બેનિફિટ મળતા હોય એ બેનિફિટ ગુજરાતને મળવા જોઈએ।
આજે રોલ મોડલ જો દરેક સ્ટેટની દરેક સબ્જેક્ટની અંદર ગુજરાત નંબર 1 ઉપર હોય તો ભાઈ સિનિયર સિટીઝન એ ફેડરેશન કે સિનિયર સિટીઝનને મળતા બેનિફિટની અંદર છેલ્લે કેમ? એટલા માટે અમારી નમ્ર વિનંતી રહેશે સરકારને પણ કે જે બીજા સ્ટેટમાં બેનિફિટ મળે છે એ જ બેનિફિટ અમને અમદાવાદના કે ગુજરાતના સિનિયર સિટીઝનોને મળે એ જ અમારો અભિગમ છે. એની અંદર અમે ધીમે ધીમે આખા ગુજરાત લેવલે આનું નેટવર્ક પ્લાનિંગ કરી રહ્યા છે અને ગુજરાતના તમામ સિટીની અંદર એ જેટલા બી સિનિયર સિટીઝન ગ્રુપ ચાલે છે, ક્લબ ચાલે છે, એને એકત્રિત કરીને એનો પડઘો અથવા તો એની વાચા સરકાર સુધી પહોંચે એ જ અમારો નમ્ર પ્રયાસ છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.